દોસ્તો મારા એક એવા મિત્રને તમે અત્યારે પડદા પર જોઈ રહ્યા છો કે જેમની ઉંમર 67 વર્ષ છે, વ્યાવસાયિક રીતે નિવૃત્ત ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે અને એમની ઘણી બધી પ્રવૃત્તિઓમાંની એક એમની મનગમતી પ્રવૃત્તિ સાથે હું તમને આજે પરિચય કરાવવા જઈ રહ્યો છું. એમનું નામ છે સુરેશભાઈ જાની. સુરેશભાઈ, ઓરિગામી આ એક શબ્દ મારા સાંભળવામાં આવ્યો. મને પરિચય કરાવો આ શબ્દ સાથે અને આ શબ્દ લોકોના જીવનમાં શું શું કરી શકે એમ છે એના વિશે. ઓરિગામી એ જાપાનમાં ઉદ્ભવેલી કળા છે અને એનો અર્થ કાગળ વાળીને બનાવતી કળા એવો થાય છે. મૂળ શબ્દ જે કહો તો ઓરી અને ગામી એ બે શબ્દોનો બનેલો છે. એમાં ઓરી એટલે કાગળ અને ગામી એટલે વાળવું થાય. તો કાગળમાંથી વાળીને સરસ સરસ જાત જાતના આકારો બનાવવાની આ કળા મને અમેરિકામાં શીખવા મળે અને એનાથી મને ઘણો બધો માનસિક શાંતિ અને આનંદ મળે છે અને લોકોનું, ખાસ કરીને બાળકોનું મનોરંજન કરી શકું છું. અને આ પ્રવૃત્તિ એવી છે કે જે માટે કોઈ ખાસ ખર્ચની જરૂર નથી. નકામા કાગળો હોય કે કોઈ પણ વપરાયેલા કાગળ હોય, કોઈ રંગબેરંગી કાગળો તમે ક્યાંયથી મળ્યા હોય તો ભેગા કરી રાખો તો એમાંથી જાત જાતના મોડલો તમે બનાવી શકશો અને એમાંથી ન બનાવવા તમારી પોતાની કલ્પનાથી અને સ્ટાન્ડર્ડ જે ચોપડીઓમાં આપેલા હોય એની નકલ કરીને તમે આવા મોડેલો બનાવી શકશો. સુરેશભાઈ, એ જાણવામાં પણ રસ ખરો કે ઓરિગામી શા કામમાં આવી શકે? આમ તો ઓરિગામી કોઈ પણ વ્યક્તિ એનો ઉપયોગ કરી શકે છે અને એનાથી આનંદ મેળવી શકે છે, પણ ખાસ કરીને બાળકો જેનો સમય પસાર ન થતો હોય, એ અવૃદ્ધો અને તણાવમાં કામ કરતા કોઈ પણ વ્યક્તિ બે વચ્ચેના થોડા પોતાના પ્રવૃત્તિની વચ્ચેથી થોડોક સમય આમાં કાઢી અને આમાં આ મોડલો બનાવવામાં જો ધ્યાન દોરવે તો થોડે ઘણે અંશે એમને એક જાતની રાહત મળે એવું મારું માનવું છે. બરાબર. તો સુરેશભાઈ સાથે આપણે દોસ્તો હવે શીખવા જઈ રહ્યા છે ઓરિગામી, અને ઓરિગામી આપણને કેવી રીતે આપણા જીવનમાં કામ લાગે અને તે કામ ફક્ત એક ચોરસ આકારના કાગળથી થવાનું છે. તો સુરેશભાઈ આપણને હવે કહેશે કે ચોરસ આકારના કાગળથી શું થઈ શકે. મોટાભાગે ઓરિગામી, શુદ્ધ ઓરિગામીમાં ચોરસ આકાર વાપરવામાં આવે છે જે અહીંયા ટેબલની ઉપર મૂકેલો છે, પરંતુ ઘણા મોડેલોમાં લંબચોરસ કાગળ અથવા બીજા શેપના કાગળ પણ વાપરી શકાતા હોય છે, પણ મહત્તમ અંશે ચોરસ કાગળનો જ ઉપયોગ કરવામાં આવે છે. હવે આ એક કાગળ છે કે જે તમે જુઓ છો કે ચોરસ આકારનો છે અને એમાં વચ્ચેના ભાગમાં આવી એક ફોલ્ડ પાડેલો છે, ડાયાગોનલ ફોલ્ડ આને કહે છે. તો આ પહેલું સ્ટેપ છે. આમાં હું હંસ બનાવવાનો છું, એ તમે જોઈ શકશો. આ રીતે એક પતંગ આકૃતિ બની. આને ઉલટાવી અને આ જે સોલ્વ કરવામાં આવે એ બહુ સરસ અને સ્માર્ટ કરવામાં આવે એ બહુ જરૂરી હોય છે. અને ફરી વાર આવી રીતે ફોલ્ડ આપણે કરીશું. ફરી વાર એને હું આગળથી એને વાળ્યો છે કાગળને અને આ જે મૂળ પતંગ આકૃતિ હતી એમાંથી એકદમ એક્યુટ પતંગ આકૃતિ જેવો આકાર હવે બન્યો છે. એને હવે કાગળને આપણે વચ્ચેથી આમ વાળી નાખીએ છીએ અને હવે તમને થોડો ઘણો આકાર બનતો તમે હવે નિહાળી શકશો. આને એક ટ્રાયલ સોળ કહે છે, આને ટ્રાયલ ફોલ્ડિંગ. એ આ રીતે અહીંયા એને ફોલ્ડ કર્યું અને આને બેકવર્ડ ફોલ્ડ કહે છે કે આ જે આવ્યો આકાર એને ઉલટાવી અને વચ્ચેના ભાગમાં લઈ જવામાં આવે છે. આથી બે બાજુએ આ રીતે બે બાજુએ કાગળનો જે એને ડોકનો ભાગ છે એ આવી જાય. હવે તમે ધીરે ધીરે હંસની આકૃતિને નિખારતી જોઈ શકો છો. હવે આ એનો ડોકનો ભાગ થયો. હવે એનો મોં અને ચાંચ એ આપણે બનાવીએ છીએ આ રીતે.
હવે એને પણ બેકવર્ડ ફોલ્ડ કરવામાં આવે છે, જેથી એનો બે બાજુમાં સરસ રીતે સિમેટ્રિકલી આ ભાગ થઈ જાય. સરસ. હવે આ અને લાંબી ચાંચ છે એમાં મોનો ભાગ અને ચાંચનો ભાગ એટલે કરવા માટે આ રીતે એને ડબલ એને પ્લીટ ફોલ્ડ કહે છે. આ પ્લીટ ફોલ્ડ કરી અને પાછું એના અંદર દબાઈ દઈએ એટલે આ એની ચાંચ અને મોં તૈયાર થઈ ગયો. આ આપણું હંસનું મોડલ કમ્પ્લીટ તમે થયેલું જોઈ શકશો. તમે જોયું હશે કે માત્ર 2 મિનિટથી પણ ઓછા સમયમાં આ સરસ મોડલ બની શક્યું છે.